નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા કંઠી. તો પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર આપણે ઘણી મહત્વની ચર્ચા કરવાના છે. તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા ટુકડા ધારાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. તો આનો શું અર્થ થાય છે, આનાથી કઈ રીતના લાભ થશે, આ તમામ અંગે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. અને આ ઉપરાંત અમદાવાદ તેમજ ગુજરાતના રિયલ એસ્ટેટ અંગે પણ આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે ક્રેડાઈ ગુજરાતના પ્રેસિડેન્ટ તેજસ જોશી જોડાયા છે અને સાથે જ તેઓ વિવાન ઇન્ફ્રાના એમડી પણ છે. તેજસભાઈ, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે ખાસ ચર્ચા કરવા માટે આપ સમય ફાળવીને અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. અને ખાસ આજે આપણે જે ચર્ચા કરવી છે કે તાજેતરમાં જ આપણે એક મહત્ત્વની અપડેટ આવતા જોઈ કે રાજ્ય સરકારે ટુકડા ધારાના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. તો સૌથી પહેલાં અમને એ સમજાવો કે આ ફેરફારો શું છે અને હવે એનાથી કઈ રીતના લાભ થશે. એટલે ઝરણાબેન, રાજ્ય સરકારે જે ટુકડા ધારામાં જે ફેરફારો કર્યા છે એમાં બેઝિક કે ઓછામાં ઓછી 10 ગુંઠા જમીન એટલે લગભગ 1012 કે 15 મીટર જગ્યા તમે ધરાવતા હો તો એ સેમ ડે તમે દસ્તાવેજ કરાવો અને એને એકદમ એની 7/12 છેલ્લા 1-1.5 વર્ષથી સંપૂર્ણ ટ્રાન્ઝેક્શન ના થયું હોય તો એવા કિસ્સાઓની અંદર સેમ ડે જ 7/12માં એની એન્ટ્રી તમે દસ્તાવેજ કરાવો તો સેમ ડે પડી જાય. અને લગભગ જે અત્યારે પહેલાંના સમયમાં જે હતું અત્યાર સુધી લગભગ 45 થી 60 દિવસની એ પ્રક્રિયા હતી, એ સેમ ડે થઈ ગઈ. કેમ કે આપણે જોયું છે કે બેઝિક સરકાર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જે રીતનું ગુજરાતનું રિસ્ટ્રક્ચર કરી રહ્યા છે ને એની જવાબદારી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને સોંપી છે. અને ખાસ મહેસૂલ વિભાગ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે છે. તો એમણે એક ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત આ બહુ મોટું પગલું લીધું છે, મહેસૂલી સુધારા કર્યા છે. આનાથી ફાયદા જે મેં તમને આગળ બી કીધું એમ સેમ ડે એન્ટ્રી તો પડી જ જશે, પણ જે ખોટા કેસો થતા હતા, કરપ્શન થતું હતું, આ બધી જ વસ્તુ ઉપર નિયંત્રણ આવી જશે અને એક ટ્રાન્સપરન્સી આવી જશે, જેથી કરીને ખરીદનારને એટલે સામાન્ય માણસને પણ આમાં કોઈ અડચણ નહીં આવે. અને આ જમીન સુધારાથી ઘણો બધો લાભ ગુજરાતના ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને મોટો પુશ મળશે. એક મોટી અહીં આગળથી અપડેટ આપણને આવતી મળી રહી છે કે જે 45 દિવસનો સમય અહીં આગળથી રજિસ્ટ્રેશન માટે લાગતો હતો એની જગ્યાએ તે જ દિવસે એટલે કે એ જ દિવસે એક દિવસની અંદર તમારો આ જે 20 ગુંઠા સુધીની 10 ગુંઠા સુધીની જે જમીન છે એનું રજિસ્ટ્રેશન તમારું થઈ જવાનું છે. તો ઇઝ ઓફ ડુઈંગને લઈને ઘણું મોટું પગલું અહીં આગળથી આપણે આવતું જોઈ રહ્યા છે. અને તેજસભાઈ, જે રીતે તમે અહીં આગળથી વાત કરી કે રાજ્ય સરકાર દ્વારા પણ અહીં આગળથી ઘણા ઇઝ ઓફ ડુઈંગને લઈને પ્રયત્નો થઈ રહ્યા છે, તો અન્ય એવા કયા પગલાઓ લેવામાં આવ્યા છે અથવા ક્રેડાઈની રજૂઆત હોય કે આ અંગે કામકાજ થવું જોઈએ જેથી રિયલ એસ્ટેટ માટે થોડા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થઈ શકે? હા, એટલે અત્યારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ગુજરાત ટોપ 3માં છે. તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે રેસ છે. અને ખૂબ સરસ રીતે ગુજરાત સરકાર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટેના પગલાં લઈ રહી છે. એમાં જે આ જમીની સુધારાની મેં આપને વાત કરી, ટુકડા ધારાની, એ જે 135D વાળી તો આપણે ચર્ચા કરી, પણ એ સિવાય બી મહેસૂલી ઘણા બધા એવા સુધારા સરકાર કરી રહી છે. સ્પેશિયલ મીના કમિટી રચવામાં આવી છે અને ક્રેડાઈ ગુજરાતને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું કે ભાઈ તમારા સજેશન પણ આપો. તો જે આપણો એક્ટ, રેવન્યુ એક્ટ જે આપણો બન્યો હતો 1853માં, અંગ્રેજ ગવર્મેન્ટ હતી એ વખતે બનેલો એક્ટમાં લગભગ 288 થી 290 કલમો છે રેવન્યુની. એ લગભગ ઘટાડીને ઓલમોસ્ટ 130-140 કલમ સરકાર કરી રહી છે, જેનાથી બહુ જ વિસંગતતાઓ ઊભી થતી હતી, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભું થતું હતું, જેથી કરીને સામાન્ય માણસ કે કોઈ બી ખેડૂત છે તો એને એક સ્ટ્રેસ રહેતો હતો કે ભાઈ આ વસ્તુનું શું ક્લેરિટી આવશે. એટલે એના ઉપર બી સરકાર ટૂંક સમયમાં બહુ મોટા સ્ટેપ લઈ રહી છે. અને ખાસ કરીને આની અંદર જે સમય મર્યાદા અને એના લીધે જે ટાઈમ કન્ઝમ્પશન ખૂબ મોટું થતું હતું, પ્લસ બીજી બધી હેરાનગતિ ખૂબ થતી હતી, પેપર વર્કથી લઈને પ્રોસેસથી લઈને કરી રહી છે. અને આની સાથે સાથે સરકાર રેવન્યુમાં એની જે પ્રક્રિયા છે એ પણ બહુ જ મોટી સમસ્યા છે કે જૂના ટ્રેક કાઢીને 1952થી જે કાઢવાના હતા એ પણ સરકારે લાસ્ટ 25 વર્ષ કરી દીધું છે કે 25 વર્ષના જ છેલ્લા
એના ઠરાવ અને બધી વસ્તુઓ એના ટાઇટલ્સ જોવાના લાસ્ટ 25 યર્સના. પણ હવે એમાં પણ સરકાર એની પ્રક્રિયા બી ખૂબ સરળ કરવા જઈ રહી છે. એમાં બી ખૂબ ક્રેડાઈ ગુજરાતે પ્રેઝન્ટેશન આપ્યું છે અને સરકાર બહુ પોઝિટિવ રહી અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં કેટલું ફાસ્ટ થઈ શકે એના માટેની એની પ્રક્રિયા બી કરી રહી છે. એટલે એ પણ ટૂંક સમયમાં એમાં તમને આવનારા દિવસોમાં એ જાણવામાં આવશે કે મહેસૂલી સુધારા ખૂબ સારા થશે. એનાથી ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને બહુ મોટો પુશ મળશે. તો મહેસૂલી સુધારાની અહીંયા આગળથી વાત થઈ રહી છે અને આ ઉપરાંત એને લઈને ઘણી સમસ્યાઓ છે એનું અહીંયા આગળથી સરળીકરણ થઈ શકે છે. તો ઝડપી અહીંયા આગળથી કામકાજ થવાના છે અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ઇઝ ઓફ ડુઈંગ માટે ઘણા કામકાજ થતા આપણને જોવા મળી રહ્યા છે અને આગળ પણ ક્રેડાઈની પણ રજૂઆતો છે અને સરકારનો પણ અહીંયા આગળથી સહયોગ મળતો દેખાઈ રહ્યો છે. હવે ખાસ તેજસભાઈ આપની પાસેથી એ જાણવું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અર્બન ડેવલપમેન્ટ ઉપર પણ ખાસા પ્રયાસો કરી રહ્યા છે. તો આ ક્ષેત્રમાં ઇઝ ઓફ ડુઈંગ કેવી રીતે આવી શકશે અને અહીંયા કઈ રીતે કામકાજ થઈ રહ્યા છે? હા, અર્બન ડેવલપમેન્ટ બી તમે બહુ સરસ વાત કરી, કેમ કે જેમ રેવન્યુ વિભાગ જેટલો ઇમ્પોર્ટન્ટ છે એટલો જ અમારા માટે અર્બન વિભાગ છે. કોમનવેલ્થ આવી રહી છે એટલે અર્બનાઇઝેશન માટે મેઇન અર્બનના જે GDCR છે, નવો ડેવલપમેન્ટ પ્લાન આવી રહ્યો છે, એની અંદર પણ સરકાર બહુ એગ્રેસિવ થઈને અત્યારે કામ કરી રહી છે અને કેમ કરીને ફાસ્ટ એક્ઝિક્યુશન થાય. કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હવે મેઇન ટાર્ગેટ અમદાવાદ સરાઉન્ડ્સની આજુબાજુમાં રહેવાનો છે. એના ઉપર સરકાર માન્ય હર્ષભાઈ અને એમની ટીમ બહુ સરસ રીતે એના ઉપર માસ્ટર પ્લાન તૈયાર કરી રહ્યા છે. ઓલમોસ્ટ મોટા મોટા ટેન્ડર્સ બી તૈયાર થઈ ગયા છે. એટલે અર્બનાઇઝેશન માટે એટલે સિટીના ગુજરાત રાજ્યના દરેક સિટીના ડેવલપમેન્ટ માટે ગુજરાત સરકાર અર્બનમાં સુધારા લાવી રહી છે. જેમ કે ક્રેડાઈ ગુજરાતની જ અમે રજૂઆતો કરેલી છે કે ભાઈ રેરા છે તો રેરા કાર્પેટથી અમે જે વેચીએ છીએ એ જ પ્રમાણે FSI કેલ્ક્યુલેટ કરવામાં આવે, જેથી કરીને કોઈ અસ્પષ્ટતાઓ ના રહે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ કોઈ ના રહે. કસ્ટમરને પ્લાન પાસમાં જેટલો એરિયા છે એટલો જ એરિયા રેરા કાર્પેટમાં હોય, તેમાં પણ સરકારે બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. એવી રીતે જેમ કે વર્ટિકલ ડેવલપમેન્ટ હવે અમદાવાદ અને સમગ્ર ગુજરાતના મોટા સિટીમાં આવી રહ્યું છે, તો વર્ટિકલ ડેવલપમેન્ટ માટે પણ આઇકોનિક બિલ્ડિંગ જેને બનાવવા હોય તો અત્યારે લગભગ 10 થી 12 મહિનામાં પ્લાન પાસ થાય છે. એ આઇકોનિક બિલ્ડિંગની સ્ટ્રક્ચર કમિટી ગાંધીનગર છે, એટલે એની મિટિંગ મંથલી કે 2 મંથલી બનતી હોય છે, એટલે એના લીધે પ્રોજેક્ટ બહુ ડિલે અપ્રુવલ્સ આવે છે. એ બી અમે રજૂઆત કરી છે કે સ્પેશિયલ અપ્રુવલ અહીંથી અમદાવાદ જે તે વિસ્તારમાં જે તે ઓથોરિટી જ એને પરમિશન આપે તો એ પણ એમાં બી સરકાર બહુ પોઝિટિવ રહી છે. તો એ પ્રોજેક્ટ 6 મહિના વહેલો ચાલુ થશે તો એ પણ આપણને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ખૂબ મોટો પુશ એમાં પણ મને દેખાઈ રહ્યો છે. અને સરકાર એ રીતના GDCR અને નવા ડેવલપમેન્ટ પ્લાન ઉપર પણ અત્યારે કાર્યરત છે, એટલે ખૂબ સારું અર્બન ક્ષેત્રે પણ બહુ મોટી રિવોલ્યુશન ગુજરાતમાં આવશે ને એનાથી એ બધા અનાઉન્સમેન્ટથી ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રને અગેન જે મોદી સાહેબનું ડ્રીમ છે હાઉસિંગ ફોર ઓલ એને બહુ મોટો પુશ મળશે. અને સરકાર ખૂબ પોઝિટિવ રીતે રહી અને બધી જ વસ્તુઓનું તપાસણી કરીને ઓનલાઈન પ્રક્રિયાઓ બી ખૂબ ફાસ્ટ ટ્રેક કરી રહી છે. એટલે જે અમે જમીન ખરીદીએ છીએ અને ત્યારથી રેરા નંબર આવે છે એ પ્રોસેસ 12 થી 13 મહિનાની પ્રોસેસ સરકાર જે રીતે ચાલી રહી છે એ રીતે મને લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં એ પ્રોસેસ 3 થી 4 મહિનાની અંદર તમે એ પ્રોજેક્ટ તમે લોન્ચ કરી શકશો. એ રીતની સરકાર પોઝિટિવ છે અને બહુ ટ્રાન્સપરન્સી રીતે થશે. આ કરવાથી નાના માણસને જે ઘર લેવાનું છે એ ઘર એ જો પ્રોજેક્ટ ડેવલપરનો વહેલો ચાલુ થશે એની કોસ્ટ કંટ્રોલમાં રહેશે, તો એ બેનિફિટ પણ આવનારા દિવસોમાં સીધો ડાયરેક્ટ ગ્રાહકને મળશે. ઓકે, તો અર્બનાઇઝેશન અને અર્બન ડેવલપમેન્ટ માટે પણ અહીં આગળથી ઇઝ ઓફ ડુઈંગના માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે અને ખાસ જે માંગણી છે અને જે પ્રયાસો સરકાર તરફથી પણ થઈ રહ્યા છે કે વિવિધ મંજૂરીઓ ઝડપથી મળે, પ્રોજેક્ટ જલ્દી શરૂ થાય તો જે ઘરના ગ્રાહક છે એમના સુધી પણ એમના ઘર ઝડપથી પહોંચતા દેખાઈ શકે છે. સહયોગ મળતો દેખાઈ રહ્યો છે અને ક્રેડાઈ દ્વારા પણ પોતાના પ્રયાસો અહીં આગળથી થતા રહેતા હોય છે સમયસર. આ ઉપરાંત જે રીતે તેજસભાઈ તમે જણાવી રહ્યા હતા કે આ જે ગેમ્સનું આયોજન, ઓલિમ્પિક ગેમ્સ હોય એનું આયોજન થવાનું છે, એને લઈને પણ ઘણી તૈયારીઓ થઈ રહી છે અને આ તમામની વચ્ચે ઘરોની માંગ પણ વધવાની છે, હોસ્પિટાલિટીની પણ જે હોટલ્સની છે એની પણ માંગ વધવાની છે. એની ચર્ચા આપણે અગાઉ પણ કરી છે, પણ
આ તક એવી છે કે આ ચર્ચા આપણે કરતા રહેવી જોઈએ અને કરવી જરૂરી છે. અને સાથે સાથે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે મારે એ જાણવું હતું કે આજે મારો આગળનો સવાલ છે એ છે જે 2025ના વર્ષના આંકડાઓ ઘરના વેચાણને લઈને આવતા દેખાયા. લગભગ કોરોના કાળ બાદ પહેલીવાર પેન ઇન્ડિયાને જો આપણે જોઈએ તો વિવિધ રિપોર્ટ્સ જે આવ્યા છે એ બતાવી રહ્યા છે કે થોડું સ્લોડાઉન દેખાયું છે. 4% આસપાસના ઘરના વેચાણ ઘટતા દેખાયા છે. જે રિપોર્ટની અંદર 10થી 12 મોટા શહેરોનો સર્વે કરવામાં આવ્યો એની અંદર. પણ અમદાવાદની આખી વાર્તા અલગ છે. અમદાવાદની અંદર સેલ પણ કન્ટિન્યુ રહ્યા છે, લોન્ચ પણ કન્ટિન્યુ રહ્યા છે. ત્યાં મજબૂતી સાથેનું જ કામકાજ થતું દેખાયું છે. તો આ અપટીક અમદાવાદે યથાવત રાખી આને તમે કઈ રીતે જુઓ છો? હા, એટલે આમ ઓવરઓલ તમારા જે નંબર્સ છે બહુ સાચી વાત છે. મેં પણ એના પર સ્ટડી કર્યો હતો. પણ અમદાવાદ જે રીતનું અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ને અમદાવાદમાં જે રીતનું માઇગ્રેશન અત્યાર સુધી લાસ્ટ 4-5 યર્સમાં આવ્યું કે ગુજરાતમાં રહેતો ગુજરાતી નહીં પણ ભારતમાં રહેતો ગુજરાતી પણ હવે અમદાવાદમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો થઈ ગયો છે. એટલે ગુજરાતમાં જે સ્ટેટ એજ્યુકેશન હબ ખૂબ મોટું થઈ રહ્યું છે, યુનિવર્સિટીઓ ખૂબ સારી છે. એટલે એના લીધે ફ્યુચર જે લોકો બી બીજા સિટીમાં જે વેલસેટ ફેમિલી છે એ લોકો એક ઘર અમદાવાદમાં લેતા થઈ ગયા છે. એટલે એ ગુજરાતમાંથી તો મોટું માઇગ્રેશન છેલ્લા 3-4 વર્ષમાં આવ્યું. પણ હાલ છેલ્લા દિવસોમાં એવું દેખાઈ રહ્યું છે કે ભારતમાં રહેતો ભારતીય જે ગુજરાતી છે એ લોકો ખાસ કરીને અત્યારે અમદાવાદને ફોકસ કરી રહ્યા છે. ખાસ કરીને મુંબઈમાં બુલેટ ટ્રેન પણ ચાલુ થઈ રહી છે. એટલે મુંબઈમાં રહેતા ગુજરાતીઓ પણ છેલ્લા 3-4 મહિનામાં અમને ખાસી એવી બધા ડેવલપર જોડેથી જાણીને ખાસી એવી લીડ ત્યાંથી પણ મળી રહી છે. એટલે અમદાવાદ અત્યારે જે રીતનું અત્યારે એક્સપાન્શન છે ને સરાઉન્ડ અમદાવાદમાં એવરી યર 10થી 15% ઘરો વધતા જાય છે. તો એની સામે એટલા પ્રોજેક્ટ પણ વધારે છે. પ્રોજેક્ટની સંખ્યા 100% વધતી જાય છે પણ એની સામે ડિમાન્ડ પણ એટલી આવતી જાય છે. એટલે અમદાવાદમાં અત્યારે ખૂબ સારો સ્કોપ મને દેખાઈ રહ્યો છે ને અત્યારે આ જે રીતનું દેખાઈ રહ્યું છે મને ચોક્કસ ખબર છે કે આવનારા દિવસોમાં એ માંગ વધતી જવાની. અને કોમનવેલ્થ આપણે જેમ અગાઉના એપિસોડમાં પણ વાત કરી હતી એમ કોમનવેલ્થનું જે માઇન્ડસેટ છે એ રીતે ઇન્ડિયામાં રહેતા અને ઇન્ડિયાની બહાર રહેતા લોકો પણ અત્યારે અમદાવાદ વિશ્વના નકશામાં દેખાઈ રહ્યું છે કે ભાઈ અમદાવાદમાં શું થવાનું છે ને એ બધી ઇવેન્ટો 2027-28થી સ્ટાર્ટ થવાની છે સ્પોર્ટ્સને લગતી. એટલે એ બધા માઇગ્રેશન પણ ખૂબ મોટા પ્રમાણમાં આવશે. એટલે અમદાવાદમાં આઈ ડોન્ટ થિંક સો કે આવનારા ભવિષ્યમાં પણ કોઈ એવા નંબર્સમાં તકલીફ પડે. તો અમદાવાદના રિયલ એસ્ટેટ તો આપણને યથાવત મજબૂતી સાથે જ કામકાજ કરતું દેખાઈ શકે છે. હવે અહીંયા આગળથી આપણે સેલ્સની વાત કરી હોય, લોન્ચની વાત કરી હોય ને કિંમતોમાં પણ આપણે વધારો જોઈ રહ્યા છે. અને આ જે રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ગેમ્સનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ચોક્કસપણે અમદાવાદ એક સૌની પસંદગીનું શહેર બની રહ્યું છે જ્યાં પ્રોપર્ટીના વેચાણ થતા જ રહેશે, કિંમતો પણ વધવાની સંભાવના બનેલી છે. અને આનો જ વધુ પુરાવો અને વધારે આંકડા આપણે જોઈએ તો જે 1 વર્ષના 31 માર્ચ સુધીના ગુજરાત રાજ્યના પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના આંકડા આવ્યા, ત્યાં પણ આંકડા આ જ વસ્તુને સપોર્ટ કરી રહ્યા છે કે અમદાવાદમાં સૌથી વધારે પ્રોપર્ટી આપણને રજિસ્ટર્ડ થતી દેખાય છે. તો આ જ રીતનો ટ્રેન્ડ આગળ કન્ટિન્યુ થઈ શકે. જે રીતે આપણે હમણાં જ ચર્ચા કરી કે ઘણી બધી વસ્તુઓ છે, ઘણા બધા ફંડામેન્ટલ્સ અમદાવાદના રિયલ એસ્ટેટને સપોર્ટ કરી રહ્યા છે. પણ આ જીઓપોલિટિકલ ટેન્શન્સ જે બની રહ્યા છે એ થોડા સેન્ટિમેન્ટ બગાડી રહ્યા છે. જે ઇક્વિટી માર્કેટનું પરફોર્મન્સ થોડું બગડી રહ્યું છે એને કારણે શું ઘરોના ગ્રાહકોના સેન્ટિમેન્ટ પણ બગડી શકે? ના, એટલે જણાબેન આપણે જેમ કીધું એમ કે જે રીતનું અત્યારે અમદાવાદમાં તમે કીધું ગુજરાતમાં લાસ્ટ યર કરતાં આ વર્ષે ઓલમોસ્ટ 30% વધારે સ્ટેમ્પ ડ્યુટીની આવક ગુજરાત સરકારને થઈ છે અને એમાં મેજર હિસ્સો અમદાવાદ શહેરનો રહ્યો છે. એટલે મને એવું લાગી રહ્યું છે કે પહેલાં એના પર જો હું વાત કરું તો હજી આવનારા દિવસોની અંદર અમદાવાદમાં જે રીતની હોટલ પોલિસીઝ આવી રહી છે અને જે રીતનું ગુજરાત સરકાર હોટલ પોલિસી ઉપર ફોકસ કરી રહી છે એમાં હાઈએસ્ટ કોમનવેલ્થના લીધે આવનારા 3-4 વર્ષમાં મોટી હોટલ્સોની જરૂર પડશે. એટલે મોટા ડીલ્સ અત્યારે જમીનોના અહીંયા થઈ રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં જે આ નંબર્સ છે સ્ટેમ્પ ડ્યુટીનો એ તો વધતો જ રહેશે અને ડિમાન્ડ તો એટલી ને એટલી જ જનરેટ થઈ રહી છે. નો ડાઉટ જીઓલોજીકલ અત્યારે પરિસ્થિતિ થોડી ટફ છે પણ
અમદાવાદની અંદર પર્ટિક્યુલર વાત કરીએ તો અત્યારે જે રીતનું માઇગ્રેશન ઇન્ટરનલ માઇગ્રેશન પણ થઈ રહ્યું છે કે ફેમિલી મોટા થતા જાય છે એટલે એ લોકો પણ સિટીની અંદર બધી જગ્યા ડેવલપ થઈ છે તો એ લોકો પણ એ જગ્યા સેલ કરીને આગળ મોટા ઘરો લઈ રહ્યા છે. એ રીતે ભાડે રહેતો માણસ પણ 1 બેડરૂમ 2 બેડરૂમ 2 બેડરૂમ વાળો 3 બેડરૂમમાં એટલે એ સાયકલ અત્યારે બહુ સરસ રીતે ચાલી રહી છે. ને પ્લસ અમદાવાદ ગાંધીનગર આ બધું એક જ થઈ ગયું છે, ગિફ્ટ આવી ગયું છે એટલે બહારથી માઇગ્રેશન આવી રહ્યું છે. એટલે આઈ ડોન્ટ થિંક સો કે મને અમદાવાદમાં આવનારા દિવસોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કોઈ તકલીફ પડશે. ઇનફેક્ટ મને તો કમર્શિયલ, હોટેલ્સ અને રેસિડેન્શિયલ ત્રણેયમાં અત્યારે મને ખૂબ મોટી ડિમાન્ડ દેખાઈ રહી છે. પણ જે રીતના પ્રોજેક્ટ અત્યારે ચાલી રહ્યા છે ને જે રીતનું અત્યારે માઇગ્રેશન આવી રહ્યું છે ને જે રીતની અત્યારે ડિમાન્ડ છે એ પ્રમાણે અમદાવાદ પાસે એકદમ સસ્ટેન કેપેસિટી છે અને એ પ્રમાણે ચોક્કસ એ પ્રમાણે પ્રોજેક્ટ પણ ટાઈમસર ડિલિવર થઈ રહ્યા છે. એટલે મને કોઈ તકલીફ આવનારા દિવસોમાં દેખાઈ નથી રહી. ચોક્કસથી. અને જે આપણે અહીં આગળથી ખાસ ચર્ચા કરી કે અમદાવાદના રિયલ એસ્ટેટની વાત આપણે અહીં આગળથી ખાસ કરી છે. એક મજબૂતી સાથેનો ટ્રેન્ડ અહીં આગળથી યથાવત રહ્યો છે, આગળ પણ અહીં આગળથી રહી શકે છે અને ઇઝ ઓફ ડુઈંગને માટે આ ક્રેડાઈની રજૂઆતો અને સરકારનો સપોર્ટ પણ મળી રહ્યો છે. તો ગુજરાત અને અમદાવાદના રિયલ એસ્ટેટનું ભવિષ્ય આગળ પણ સારું જ લાગી રહ્યું છે. ત્યારે જ તેજસભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ખાસ ચર્ચામાં ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે તાજેતરમાં નરેટકો મહારાષ્ટ્રની ચેન્જ ઓફ ગાર્ડ સેરેમનીનું મુંબઈ ખાતે આયોજન થયું હતું અને જ્યાં સૃષ્ટિ ગ્રુપના કમલેશ ઠાકુરે નરેટકોના નવા પ્રેસિડેન્ટ તરીકેની કમાન સંભાળી છે. ત્યારે એમના કાર્યકાળમાં રિયલ એસ્ટેટ પર કઈ રીતે કામ થશે અને એ અંગે CNBC બજાર સાથે એમણે ખાસ વાતચીત કરી હતી, જેમાં એમણે જણાવ્યું હતું કે અફોર્ડેબલ હોમ્સ ડેવલપર્સ માટે અફોર્ડેબલ નથી રહ્યા અને રીટ્સને એમણે ભારતનું ભવિષ્ય ગણાવ્યું હતું. તો આવો સાંભળીએ વધુમાં તેમણે શું કહ્યું. नरेटको महाराष्ट्र का प्रेसिडेंट का रोल इज़ अ रोल ऑफ लॉट ऑफ रिस्पॉन्सिबिलिटी. It makes me feel very humble because I am going to be replacing legends of the industry who nobody can be replacing. But as I mentioned in my speech, I am not trying to replace, I am not trying to fulfill or fill anybody's shoes. I am just going to continue the vision and the mission of these people. जो इन्होंने हमको राह दिखाई थी उस राह पे अब आगे बढ़ते हुए हम लोगों को अनफिनिश्ड काम जो है उसको पूरा करना है. रीट्स आर द होप ऑफ इंडिया एंड मेरा तो एक सपना है कि रेसिडेंशियल रीट भी एक सपना है जो कोई दिन सच होगा. जिस दिन रेसिडेंशियल रीट रियलिटी होगी उस दिन हमारे यहाँ पे जो मकान की जो शॉर्टेजेस है, जो हाउसिंग की शॉर्टेज है, वो बहुत तेज़ी से फिल हो जाएगी. देयरफॉर रीट्स, कमर्शियल रीट्स, InvITs, ये तो सक्सेस स्टोरी है, बट द रेसिडेंशियल रीट इज़ वेयर वी हैव टू फोकस एंड वी हैव टू कम बैक ऑन ड्राइंग बोर्ड, इनोवेट हाउ वी कैन मेक दिस हैपन. क्योंकि रेंटल हाउसिंग इज़ द वे लुकिंग अहेड. आज लोगों के लिए घर खरीदना एक सपना है. एक पर्टिकुलर सेक्टर की मैं बात कर रहा हूँ और उस सेक्टर को अगर लोन भी नहीं मिलता है तो रेंटल हाउसिंग को अगर हमने उनको इंसेंटिवाइज किया बाय रीट्स एंड ऑल दिस, तो मेरे ख्याल से काफ़ी बड़ा जो हाउसिंग की शॉर्टेज है वो फुलफिल हो जाएगी. ત્યારે જ નરેટકોની ચેન્જ ઓફ ગાર્ડ સેરેમનીમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના દિગ્ગજો પણ હાજર રહ્યા હતા અને આ પ્રસંગે CNBC બજાર સાથે ખાસ વાત કરતા ડોક્ટર નિરંજન હીરાનંદાણીએ જણાવ્યું કે રિયલ એસ્ટેટનો ગ્રોથ આવનારા વર્ષોમાં પણ યથાવત રહેશે અને જીઓપોલિટિકલ ટેન્શન્સની વચ્ચે દુબઈને બદલે ભારત દેશની પ્રોપર્ટીમાં રોકાણ વધી શકે છે. આજના તારીખમાં देखा जाए तो આજની આપણી રફતાર જે GDP ગ્રોથ છે એ 7.2% છે. એક દાખલો દેખાય છે કે કદાચિત આ 7.4%થી ઓછા થઈને 6.4% બી થઈ શકે છે. પણ ઓવરઓલ જે ગ્રોથ અમે જોવામાં આવે છે એ રિયલ એસ્ટેટમાં તો ગ્રોથ 10%થી વધારે જ છે એન્ડ આજે આગળ પણ જોવામાં આવે છે. જે ઇન્વેસ્ટમેન્ટ પહેલાં લોગ દુબઈમાં કરતા હતા, વિશ્વમાં કરતા હતા, હવે મને લાગે છે કે હમણાં જે ચેન્જીસ આવ્યા છે એમાં હિન્દુસ્તાનમાં, અમારા દેશમાં, ભારતમાં વધારે થશે એન્ડ ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ આગળ સારી રીતે દેખાય છે. પ્રોબ્લેમ એક જ છે કે ઇન્ફ્લેશનના કારણે
એક ચેલેન્જીસ છે, કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વધી જાય છે ને અફોર્ડેબલ હાઉસિંગની ક્ષેત્રમાં જે ખરીદી હતી એ ઓછું થઈ ગયું છે. એન્ડ મને લાગે છે સરકારને રેન્ટલ હાઉસિંગ કદાચિત શરૂઆત કરવું પડશે, ત્યાં ઇન્સેન્ટિવ કરીને આ ક્ષેત્રમાં કંઈ ચેન્જીસ લઈ આવે. ત્યારે જ અમે નરેટકો મહારાષ્ટ્રના નવનિયુક્ત ટ્રેઝરર મનન શાહ સાથે પણ વાતચીત કરી હતી અને CNBC બજારે એમને ખાસ પૂછ્યું હતું કે જે રેસિડેન્શિયલ માર્કેટ છે એને માટે આ ક્વાર્ટરની અંદર થોડું આપણે જોઈએ કે સ્લો મોમેન્ટમ થતું દેખાયું છે, પણ મુંબઈની અંદર રેકોર્ડ સ્તરે માર્ચ મહિનાની અંદર પ્રોપર્ટીના રજિસ્ટ્રેશન થયા છે. તો આને સમજાવતા એમણે શું કહ્યું, આવો જોઈએ. આજે માર્ચના રિપોર્ટ્સ છે કેવી રીતે છે કે મુંબઈમાં કે મહારાષ્ટ્રમાં અગર નંબર જોઈએ તો આજે નંબર ઓફ લોન્ચીસ વધી ગયા છે, નંબર ઓફ ઇન્વેન્ટરીની સાઇઝ વધી ગઈ છે અને આજે કોવિડ પછી અપાર્ટમેન્ટની સાઇઝ અને પ્રાઇસિંગ પણ જે છે એ પણ ઇન્ફ્લેટ થયેલી છે. એટલા માટે ઘણીવાર આપણને એવું લાગે છે કરીને કે એક ફ્લેટ મુવમેન્ટ છે, પણ એકચ્યુઅલી એવું નથી. કસ્ટમર્સ પાસે ચોઇસીસ વધી ગઈ છે અને એના માટે ટ્રેક્શનનો ટાઈમ જે છે કે જ્યાર સુધી ડિસિઝન લે છે એમાં થોડીક વાર લાગી જાય છે. પણ ઇન્ડસ્ટ્રીના બારામાં બાકી બધા ડેવલપર્સ અને હું પણ બહુ જ બુલિશ છે અને અમને લોકોને કોઈ પણ સ્લોડાઉન દેખાતું નથી, સ્પેશિયલી લક્ઝરી સેક્ટરમાં. તો આ તો નરેટકો મહારાષ્ટ્રની નવી ટીમ સાથે આપણે ખાસ વાતચીત કરી હતી અને પ્રોપર્ટી ગુરુના આ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. પરંતુ આપની પાસેથી રજા લેતા પહેલાં આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે આપના પ્રોપર્ટીને લગતા કોઈ પણ સવાલ હોય ડિટેલની સાથે અમને લખી મોકલો, અમને ઈમેલ કરો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. નિષ્ણાતો પાસે અમે તેના જવાબ અપાવવાની પૂરેપૂરી કોશિશ કરીશું. તો આ સાથે જ હાલ પ્રોપર્ટી ગુરુના એપિસોડની અંદર આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.